બોટાદ એસઓજી પોલીસે ગેરકાયદેસર પિસ્તલ તથા જીવતા કારથી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી 4 વ્હીલર કાર, પિસ્તલ અને જીવતા કારથી સહિત કુલ રૂપિયા 5.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। એસઓજી પીઆઈ એમજી જાડેજાની મળેલી બાતમીના આધારે એસઓજી પીએસઆઈ અને ટીમે વોચ ગોઠવી હતી। બોટાદના ઢાકણિયા રોડ પર પોલીસે એક 4 વ્હીલર કારને કોર્ડન કરીને તપાસ કરતા તેમાંથી ગેરકાયદે પિસ્તલ અને 4 જીવતા કાર્ટેજ મળી આવ્યા હતા। ભાવનગર રેન્જના આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કિશોર બળોલિયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે તેમજ જરૂરી તકેદારી પેટ્રોલિંગ કરવા માટે જરૂરી સૂચના આપવામાં આવેલ હોય। જે સૂચના આધારે ગઈકાલે બોટાદ જિલ્લાની અમારી એસઓજીની ટીમ પીએસઆઈ શ્રી એમ રાવલની અધ્યક્ષતામાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એએસઆઈ જયેશભાઈ ગૌરવભાઈ દાદલ ને ખાનગીરાએ બાતમી હકીકત મળેલ હતી કે નઈમભાઈ ભાસ કરીને એક વ્યક્તિ છે, તે સફેદ કલરની વરના ગાડીમાં ઢાંકણિયા રોડ ઉપરથી પસાર થવાનો છે। એની બાતમી આધારે વોચ ગોઠવી અને વોચના આધારે કોર્ડન કરી અને સદરુ ઈસમ ત્યાંથી પસાર થતા તેને પકડી પાડી અને ઝડપી કરતા તેની પાસેથી હાથ બનાવટની એક દેશી પિસ્ટલ, 4 જીવતા કારતૂસ અને સફેદ કલરની જે વરના કાર છે, એમ કુલ 5,20,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।